તો હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો દોસ્તો, આજની વિડીયોમાં આપણે કે ડ્રીમ 11માં કે ટીમ બનાવીને રમવું કઈ રીતે, ઠીક છે? તમારે પણ કે દોસ્તો, તમે અત્યારે જોતા હશો કે ટાટા આઈપીએલ ચાલુ થઈ ગયું છે ને લોકો છે ને કે એમાં ડ્રીમ 11માં કે ટીમ બનાવીને પૈસા પણ કમાવે છે ને એમાં કે ગેમ પણ રમે છે. એટલે કે છે ને કે મેચ જે પણ આવતી હોય ને એમાં પ્રેડિક્શન દઈને કે પૈસા પણ કમાવે છે, ઠીક છે? તો એના માટે તમારે પ્રૂફ જોવો તો તમે બાજુમાં કે પ્રૂફ પણ જોઈ શકતા હશો કે લોકો છે એમાં કે ટીમ બનાવીને કે પૈસા પણ કમાવે છે, ઠીક છે? અને તમારે પણ કે એ રીતે કે પૈસા બનાવવા છે અથવા તો કે રમવું છે, ઠીક છે? તો દોસ્તો, આવડો છે ને કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી કે પૂરો થતો તો આવડોમાં આપણે એ જ શીખવાનું છે કે તમારે પણ કે ડ્રીમ 11માં કે ટીમ બનાવીને રમવું છે, ઠીક છે? તો દોસ્તો, વિડીયોને છેલ્લે સુધી જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવનાર હેલ્પફુલ તમને ગુજરાતીમાં આ જેવું જરૂરથી મળતા રહેશે, ઠીક છે? તો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જઈશ, ત્યાં જઈને તમને બધું આસાન તરીકેથી કે બધી પ્રોસેસ શીખવાડું છું કે તમારે પણ કે ડ્રીમ 11માં કે ટીમ બનાવીને રમવું હોય તો તમે રમી શકો છો, ઠીક છે? અને પૈસા કમાવો હોય તો પણ તમે કમાવી શકો, ઠીક છે? તો એમાં તમારે ડ્રીમ 11માં કે બેટ્સમેનને સિલેક્ટ કઈ રીતે કરવા, ઓલરાઉન્ડરને સિલેક્ટ કઈ રીતે કરવા, બોલરને સિલેક્ટ કઈ રીતે કરવાની, ટીમ કઈ રીતે બનાવવાનું છે, બધી પ્રોસેસ છે ને કે આપણે આગળ શીખવાના છે, ઠીક છે? અને એ પણ સ્ટેપ બાય સ્ટેપ, ઠીક છે? તો વિડીયોને કે સ્કીપ કર્યા વગર કે પૂરો જોજો, ઠીક છે? તો ચાલો, હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને બધું શીખવાડું, ઠીક છે? તો ચાલો વિડીયોને શરૂ કરીએ. તો દોસ્તો, હું આવી ગયો છું મોબાઈલની સ્ક્રીનમાં. હું તમને છે ને કે મોબાઈલથી નથી કે આસાન તરીકેથી સ્ટેપ બાય સ્ટેપ શીખવાડવાનું છું. હવે તમારે પણ કે ડ્રીમ 11માં ટીમ બનાવીને કે રમવું હોય અથવા તો પૈસા કમાવા હોય તો તમે કે રમી શકો છો, ઠીક છે? અને પૈસા કમાવો હોય તો તમે કમાઈ શકો છો. પરંતુ એ ટીમ કઈ રીતે બનાવીને એ આપણે પહેલા શીખવાના છે, ઠીક છે? તો એના માટે સિમ્પલી કે તમારે ડ્રીમ 11ની જે એપ્લિકેશન હોય છે તમારે એને ઇન્સ્ટોલ કરી લેવાની રહેશે, ઠીક છે? તો મેં છે ને કે ઓલરેડી ઇન્સ્ટોલ કરેલી છે. તમે જોઈ શકો છો કે આવડ્યા, ઠીક છે? તમે જોઈ શકો છો કે આ એપ્લિકેશન તમારે કે પ્લે સ્ટોરમાં અવેલેબલ છે, ત્યાં જઈને કે તમે ડાઉનલોડ કરી લેજો, ઠીક છે? આવડી એપ્લિકેશન તો તમારે સિમ્પલી ડાઉનલોડ કર્યા બાદ એને ઓપન કરી લેવાની છે, ઠીક છે? તો હું અહીંયા એને ઓપન કરું છું. આમાંથી છે ને કે કઈ રીતે ટીમ બનાવીને છે અને કઈ રીતે કે રમવાનું હોય છે, ઠીક છે? બધું આપણે શીખવાના છે. તો સિમ્પલી તમારે સામે કંઈક આ રીતનું ઓપ્શન આવશે, તમે જોઈ શકો છો. તો તમારે સિમ્પલી ગેટ સ્ટાર્ટેડ ઉપર ક્લિક કરી દેવાનું છે, ઠીક છે? અહીંયા કણે તમે જોઈ શકો તો ગેટ સ્ટાર્ટેડ તમને જે ઓપ્શન દેખાય છે તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરી દેવાનું છે. હવે જેવું ક્લિક કરો છો તમારા સામે કે મોબાઈલનું લોગિન અથવા તો રજિસ્ટર કરીને તમે કરી શકો છો, ઠીક છે? તો મારો છે ને કે હું મોબાઈલ નંબર પહેલાં નાખી દઉં છું, ઠીક છે? મોબાઈલ નંબર નાખીને કે હું 18 વર્ષથી ઉપર છું એવું ક્લિક કરીને કે તમારે કે એક ઓટીપી આવશે, તમે જે પણ મોબાઈલ નંબર નાખ્યો છે ને એના ઉપર, ઠીક છે? તો તમારે એ ઓટીપીને ફિલ કરવાનું રહેશે, ઠીક છે? તો તમે જોઈ શકો છો ત્યાં 21 સેકન્ડ એવું આવી ગયું છે અને મારો જોઈ શકો છો કે ઓટીપી પણ આવી ગયો, ઠીક છે? તો હું ઓટીપી કે અલો કરીને કે નાખી દઉં છું, ઠીક છે? જેવું તમે અલો કરો છો ને ઓટોમેટિક તમારો ઓટીપી છે ને કે આમાં આવી જાય છે, ઠીક છે? તમે જોઈ શકો છો. હવે જેવું તમે ઓટીપી કે નાખો છો તમારા સામે કે સિમ્પલી આ રીતનું આખું ઇન્ટરફેસ આવે છે. તમે જોઈ શકો છો કે ડ્રીમ 11 કરીને ઉપર જુઓ તો તમને છે ને કે બધી મેચેસ દેખાય છે કે ક્રિકેટની છે, પછી જો ફૂટબોલ છે, પછી જુઓ તો કબડ્ડી છે, બાસ્કેટબોલ છે, બધું તમને જોવા મળતું છે, ઠીક છે? આ રીતનું. હવે છે ને કે આમાંથી ટીમ કઈ રીતે બનાવવીને અને કઈ રીતે રમવાનું છે ને એ આપણે શીખવાના છે, ઠીક છે? જે પણ મેચ અહીં તમે જોઈ શકતા છો કે લાઈવ થવાની છે એ પણ તમને જોવા મળશે, ઠીક છે? કે પીબીકેએસ વચ્ચે ડીસી છે, પછી જુઓ તો કેકેઆર વચ્ચે એસઆરએસ છે. તમે જુઓ તો આ બધી મેચ છે ને કે લાઈવ થવાની છે, ઠીક છે? તો હવે આમાં છે ને ટીમ કઈ રીતે બનાવીને એ આપણે જોવી, ઠીક છે? તો માની લો કે આપણે આ પેલી છે કે પીબીકેએસ વચ્ચે ડીસીની એને તે ટીમ બનાવતા શીખવી, ઠીક છે? તો તમે એની ઉપર જેવું ક્લિક કરો છો એટલે તમારા સામે આ રીતના ઓપ્શન ઉપર આવશે. તમે જોઈ શકો છો કે કોન્ટેસ્ટ કરીને માય કોન્ટેસ્ટ કરીને માય ટીમ ને એવું બધું તમને ઓપ્શન જોવા મળતા, ઠીક છે? આમાં ટીમ બનાવવા માટે સિમ્પલી કે તમને પ્રાઇઝ પ્રમાણે તમે જોઈ શકો છો કે આટલી એન્ટ્રી ફી રહેશે ને આટલો તમે વિન કરી શકો છો, ઠીક છે? તો આપણે છે ને કે આ પેલું છે કે 29 વાળું, ઠીક છે? એને આપણે ટીમ બનાવી તો તમારે સિમ્પલી કે 29 રૂપિયા છે લખેલા છે એના ઉપર ક્લિક કરવાનું છે. હવે જેવું એની ઉપર તમે ક્લિક કરો છો તમારા સામે ક્યાંય સિલેક્ટ કરવાના આવી ગયા, ઠીક છે? તમે જોઈ શકો છો પ્લેયર, ઠીક છે? તો વિકેટ કીપરને તમારે સિલેક્ટ કરવાના છે આમાંથી, ઠીક છે? તો તમે જોઈ શકો છો એટલે એને કઈ રીતે સિલેક્ટ કરો તો સિમ્પલી આમાંથી તમે જોઈ શકો છો કે નામ સહિત ફોટો તમને જોવા મળતો છે, ઠીક છે? તો આપણે વિકેટ કીપરમાં માની લો આમાં કોઈ પણ એક્ઝામ્પલ તરીકે હું આ લઈ લઉં છું કે પી સિંહ કરીને, ઠીક છે? તમે જોઈ શકો છો કે આ પી સિંહ કરીને, ઠીક છે? તો એને એડ કરવા માટે તમારે આ પ્લસનો જે ઓપ્શન દેખાય તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાનું છે. હવે જેવું ક્લિક કરો છો તમે જોઈ શકતા હશો કે એક પેર સિલેક્ટ થઈ ગયો, ઠીક છે?
કે વિકેટ કીપરમાં. ઠીક છે, માની લો કે આપણે જે શર્માને પણ કરવો છે, ઠીક છે, એડ. તો આપણે સિમ્પલી આની ઉપર ક્લિક કરી દઈશું, એડ થઈ ગયો. ઠીક છે, આ રીતે રિષભ પંતને પણ કરી શકો છો. પછી એ રીતે તમે જો બેટ્સમેનને સિલેક્ટ કરવાના છે, તો બેટ્સમેનમાં આપણે છે ને કે એઝ ધવનને સિલેક્ટ કરવો છે. પછી જો તો ડી વોર્નરને સિલેક્ટ કરવો છે. પછી જો તો કે એઝ સિંહને સિલેક્ટ કરો છો. આ રીતે છે ને કે એક્ઝામ્પલ તરીકે હું તમને શીખવાડું છું. ઠીક છે, તો તમે કોઈ પણને તમારી રીતે કે તમારે જે પણ લાગતું કે આ સારું રમી શકે છે એને તમે સિલેક્ટ કરી શકો છો. ઠીક છે, પછી ઓલરાઉન્ડરને બાજુમાં હતો તો ઓલરાઉન્ડરને સિલેક્ટ કરવો છે, તો એ પટેલને એમ માર્ક્સને હું એક્ઝામ્પલ તરીકે કોઈ પણ સિલેક્ટ કરી લઉં છું. ઠીક છે, પછી બોલરને સિલેક્ટ કરવો હોય તો કે યાદવને અને કે નીચે જોવો તો આઈ શર્માને હું સિલેક્ટ કરી લઉં છું. ઠીક છે, તો તમે જોઈ શકતા છો 11 પહેલી ટીમ બની ગઈ. ઠીક છે, તમે જોવો છો. હવે તમારે સિમ્પલી કાંઈ તમને ઓપ્શન દેખાતો હશે કે નેક્સ્ટનો, તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરી દેવાનું છે. હવે જેવું ક્લિક કરો છો તમારા સામે કેપ્ટન અને વાઇસ કેપ્ટન સિલેક્ટ કરવાનું આવી ગયો. ઠીક છે, તો કેપ્ટનમાં આપણે સી ઉપર ક્લિક કરીશું એટલે તમારો છે ને કેપ્ટન સિલેક્ટ થઈ જાય છે. વાઇસ કેપ્ટનને સિલેક્ટ કરવા માટે તમારે સિમ્પલી નીચે સ્ક્રોલ કરીને કોઈ પણ આમાંથી વાઇસ કેપ્ટન સિલેક્ટ કરીને તમારે સિમ્પલી અહીં સેવનું બટન છે એના ઉપર ક્લિક કરી દેવાનું છે. હવે જેવું તમે એના ઉપર ક્લિક કરો છો તમારું છે ને તમે જોઈ શકો છો કે ટીમ બનીને તૈયાર થઈ ગઈ છે. ઠીક છે, તમે જોવો આ છે ને કે ટીમ બની ગઈ છે, તમે જોઈ શકતા છો. ઠીક છે, તો મિનિમમ આપણે 28 રૂપિયાના પે કરીને કે તમારી ટીમ ક્રિએટ થઈ જશે. ઠીક છે, તમે જોઈ શકો છો. તો આ રીતે દોસ્તો તમારે પણ એ ડ્રીમ 11માં ટીમ બનાવીને રમવું હોય તો તમે હવે તમારે આ છે ને જેવી ટીમ તમારો સ્કોર સારો લઈને આવશે એટલે તમને છે ને કે આમાંથી પ્રાઇઝ પ્રમાણે તમને જે હતું આપણે જોયું હતું કે કેટલા રેન્ક વાળાને કેટલા પૈસા મળે છે એ આપણે જોઈને તમે આમાં જીતી શકો છો. ઠીક છે, પૈસા તમે જોઈશો તો આપણે નીચે એમાં જોઈશો તો પહેલા નંબર વાળાને જોવો તો 1 કરોડ છે, બીજા નંબર વાળાને જોવો તો 1 કરોડ છે. તમે જોઈ શકતા છો 11 ટોપ 11 છે ને કે આમાં 1 કરોડ પણ જીતી શકે છે. ઠીક છે, તમે જોઈ શકતા છો. ઠીક છે, આ રીતે તો આમાંથી તમારો રેન્ક આવે કોઈ પણમાં તો તમે છે ને કે આટલા પૈસા જીતી શકો છો, જોઈ શકતા છો તમે. ઠીક છે, તો દોસ્તો આ રીતે તમારે પણ કે ડ્રીમ 11માં કે ટીમ બનાવીને રમવું હોય તો તમે આ રીતે કે રમી શકો છો. તો દોસ્તો આ રીતે છે ને કે તમારે પણ કે ડ્રીમ 11માં કે ટીમ બનાવીને રમવું હોય તો તમે આ રીતે રમી શકો છો. ઠીક છે, આપણે સ્ટેપ બાય સ્ટેપ કે બધી પ્રોસેસ શીખ્યા. ઠીક છે, અને હવે આપણે કે તમને પણ આવડી ગયું છે કે તમારે પણ કઈ રીતે ટીમ બનાવી છે કઈ રીતે રમવાનું છે. ઠીક છે, તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો આ વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો તેને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવનવા હેલ્પફુલ હોય તેમાં ગુજરાતીમાં આ સેમ જરૂરથી મળતા હશે. ઠીક છે, તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. ઓકે, બાય બાય.